તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો મિત્રો આજે તમે વિચારતા હશો કે આ માણસ ક્યાં જઈ રહ્યો છે અને 2-3 દિવસથી કેવા કેવા મૂલ્યો મૂકે છે. તો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ મિસ્ટર એજેમાં. તો હું તમને બતાવતા મને ખુશી થશે કે હું જઈ રહ્યો છું ગામમાં. હા, ગામમાં આપણે હું જે જગ્યાએ વિડીયો બનાવ્યો છે તે આપણું ખેતર છે અને હું જઈ રહ્યો છું ગામમાં. ગામમાં જવાનું કારણ એ જ છે કે આપણા ગામમાં આપણે ત્યાં રમીલ છે, એટલે કે મારા બધા ભાઈઓ ભેગા મળીને સાથે રમીલ કરાવે છે. તેઓ ભેગા મળીને રમીલ કરાવે છે દર વર્ષે નહીં, એક વર્ષ પછીથી એવો રમેલ કરાવે છે. તો હું ત્યાં જઈ રહ્યો છું. ત્યાં જવાનું કારણ એક જ છે કે રમેલ તો રાતના છે, પણ દિવસે બધું મ્યુઝિક સિસ્ટમ, જે સાઉન્ડ સિસ્ટમ આવે તે, જે મંડપ આવે તે, જે લાઇટિંગ સેટિંગ આવે, જે પાણીની વ્યવસ્થા, બીજી જે ગોદડાની ગાદલાની વ્યવસ્થા કરાવી છે એ આપણે પાસે રહીને કરાવવાની છે. ઓકે મિત્રો, તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. જોઈ લો આપણા ગામનો નજારો. આ તળાવ કેવું છે મસ્ત. ચોમાસામાં તળાવ પેક રહે છે. અમારી ગામમાં આ ચબૂતરો પણ છે, જે પક્ષી ઘર કહેવામાં આવે છે. તેની ઉપર બીજું પણ આ શેડ બનાવેલો છે જેમાં પક્ષીઓને દાણા નાખવામાં આવે છે. અને મિત્રો આ મંદિર શંકર ભગવાનનું છે. તો જય ભોલેનાથ, તેમની જય બોલે છે, જય ભોલેનાથ. આપણા પર તેમની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે. ઓકે મિત્રો, એની બાજુમાં તે રહ્યું છે ચામુંડા માતાનું મંદિર હતું અને ઘણા મંદિરો છે. હવે આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ જવાનું હતું તે આપણી લોકેશન, એટલે કે આપણા માતાના મંદિરે. હા મિત્રો, આપણે પહોંચી ગયા છીએ. જો આ પિકઅપ ઊભું છો તેના અંદરથી આપણી સાઉન્ડ સિસ્ટમ પહોંચી રહી છે. જોઈ લો મિત્રો, સ્પીકર એકદમ નવા છે, એકદમ ફ્રેશ. આ ભાઈએ પહેલો જ ઓર્ડર આપણે ત્યાં લીધો છે. આ મંડપ જોઈ લો મિત્રો, આ મંદિર છે આપણું. કેવો મંડપ છે અંદરથી, એકદમ વ્હાઇટ ગ્રીન, કેવો મસ્ત દેખાય છે. જોઈ લો મંદિર મિત્રો, કેટલું સુપર મંદિર લાગે છે. જાણે માતાજી ખુદ હસતા હોય, ખુદ પ્રસન્ન થઈ ગયા એવું મંદિર દેખાય છે. જોઈ લો, એક સાઈડ મેલડી માતાનું મંદિર છે અને બીજી બાજુ શ્રી ગોગ મહારાજનું મંદિર છે. આ જોઈ લો મિત્રો, આજે આપણે ત્યાં રમેલ છે તો કેટલો મસ્ત ડેકોરેશન કરેલું છે. લાઇટો, મંડપ, સાઉન્ડ સિસ્ટમ કેટલું મસ્ત છે. જોઈ લો મિત્રો, કેવો અદ્ભુત નજારો છે, કેટલી મસ્ત લાઇટો દેખાય છે. મિત્રો આગળ બધું ડેકોરેશન જોઈ લીધું અને હું બેસી અને માતાજીને અને ગોગ મહારાજને પગે લાગું છું. હે પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું, આ રમેલ તો મારા પપ્પાને એમના ભાઈઓ કરાવે છે, પણ ભવિષ્યમાં હું એટલો કાબિલ બનીશ કે તમારી રમેલ હું ખુદ એકલો કરાવીશ. એના માટે મને સાથ સહકાર અને સપોર્ટ કરજો. તમારા આશીર્વાદ મારા પર બનાવેલા રાખજો. જો મિત્રો, આ પેલું મંદિર હતું જે આપણે જતી વખતે વિડીયોમાં નહોતા લઈ શક્યા. તો મિત્રો હવે આપણે ઘરે ચાલી જ રહ્યા છીએ. ઓકે.